નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું છું હેમાંગીની। સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચાર પર। સિમીના સૂત્રધાર સફદર નાગોરી સહિત 11 આતંકવાદીઓને આજીવન કેદની સજા ફરમાવતી ઇન્દોરની સીબીઆઈની વિશેષ અદાલત। અમદાવાદમાં 2008માં 20 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટના હતા આરોપી। સાબરમતી જેલમાંથી વિડીયો કોન્ફરન્સથી રજૂ કરી સજા સંભળાવાઈ। વિદેશ સચિવ એસ જયશંકર આજથી 4 દિવસની અમેરિકા મુલાકાતે। ટ્રમ્પ શાસનના વરિષ્ઠ અધિકારીઓને મળી H-1B વિઝા અને ભારતીયોની સલામતી સહિતના મુદ્દે કરશે વાતચીત। ISISના સંદિગ્ધ સાગરીત જેવા બંને ત્રાસવાદી યુવકોને રાજકોટની અદાલતમાં રજૂ કરી પોલીસે મેળવ્યા 10 માર્ચ સુધીના રિમાન્ડ। ચોટીલા મંદિરની રેકી અને બોમ્બ બનાવવાનું જ્ઞાન લેવા કોશિશ કરી હોવાની આપી કબૂલાત। ISIS એજન્ટ મામલો ગુજરાત વિધાનસભામાં ઉઠ્યો। રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના કોંગ્રેસના આક્ષેપ સામે સરકારનો પ્રત્યાક્ષેપ। આતંકવાદીઓ મામલે કોંગ્રેસની રાજનીતિ મતોના તૃષ્ટિકરણની। ખાદીની આંટી કાંતનાર કારીગરો માટે આંટી દીઠ 5.5 રૂપિયાનું મહેનતાણું વધારીને 7 રૂપિયા કરતું ખાદી અને ગ્રામ ઉદ્યોગ પંચ। 61 વર્ષમાં પ્રથમ વખત ઐતિહાસિક સાબરમતી આશ્રમમાં યોજી 642મી માસિક બેઠક। જેલમાં કેદીઓ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ ઉત્પાદનના વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવાની KVIC ચેરમેન વિનયકુમાર સક્સેનાની જાહેરાત। અને ગુજરાતભરમાં તાપમાનમાં વધારો। ગઈકાલે સુરત 39 સેલ્સિયસે શેકાયું। અમરેલી, મહુવા, રાજકોટ, ભુજ, સુરેન્દ્રનગર, વડોદરામાં પણ પારો 38ને પાર। સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારમાં વિશેષ ગરમીની હવામાન વિભાગની આગાહી। સમાચાર વિસ્તારથી જોઈએ। ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 5મા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું। આ તબક્કામાં 57.36% મતદાન થયું છે। અમેઠી, સુલતાનપુર, ફૈઝાબાદ, આંબેડકરનગર, બહરાઇચ, શ્રાવસ્તી, બલરામપુર, ગોંડા, બસ્તી, સિદ્ધાર્થનગર અને સંત કબીરનગરના 11 જિલ્લાઓની 51 બેઠક પર ઉભેલા 600થી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું। આંબેડકરનગર જિલ્લાની અલ્લાપુર સીટ પરના ઉમેદવારનું નિધન થતાં ચૂંટણી પંચે મતદાન સ્થગિત કરીને આવતા મહિનાની 9મી તારીખે મતદાનનું આયોજન કર્યું છે। આ વખતે અયોધ્યામાં સાધુ સંતોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ઉત્તર પ્રદેશમાં 6ઠ્ઠા તબક્કાના મતદાન માટે પ્રધાનમંત્રીએ મઉમાં જનસભાને સંબોધી હતી। તેમણે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે। પ્રધાનમંત્રીએ અન્ય રાજકીય પક્ષોની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે બધા પક્ષો ભરપૂર પ્રયત્નો કરી રહ્યા છે કે ઉત્તર પ્રદેશમાં કોઈને પણ પૂર્ણ બહુમતી ન મળે, પણ મારે પૂરા પૂર્વાંચલનો વિકાસ કરવો છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબોના ઉત્થાન માટે કામ કરશે। આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જનતાને વિશ્વાસ અપાવ્યો હતો કે ઉત્તર પ્રદેશનો વિકાસ કરવો હોય તો ભાજપની સરકાર બનાવવી અનિવાર્ય છે અને હું ગરીબો પાસેથી લૂંટાયેલું ગરીબોને સોંપીને જ રહીશ। તો વારાણસીમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે સભાને સંબોધન કર્યું। બીજી તરફ કોંગ્રેસના રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે પણ રેલીઓને સંબોધન કર્યું। સાથે જ બસપાના માયાવતીએ પણ જનતાને જીત અપાવવા અપીલ કરી। ઇન્દોરની વિશેષ અદાલતે સિમીના સૂત્રધાર સફદર નાગોરી સહિત 11 આતંકવાદીઓને આજીવન કેદની સજા સંભળાવી છે। આ આરોપીઓ સામે વિવિધ ગુનાઓ સાથે દેશદ્રોહનો કેસ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો। તમામ 11 આરોપીઓ અમદાવાદની સાબરમતી જેલમાં કેદ હતા, જેમની સામે ઇન્દોરની અદાલતમાં સુનાવણી ચાલી રહી હતી। અમદાવાદમાં વર્ષ 2008માં 20 સ્થળે સિરિયલ બ્લાસ્ટમાં પણ સિમીના સૂત્રધાર સફદરનો હાથ હતો। મહત્વનું છે કે 26 માર્ચ 2008ના રોજ પોલીસે અમદાવાદના શામનગરમાંથી ગફુર ખાન બેકરીવાલા મકાનમાંથી સિમીના આતંકવાદીઓની ધરપકડ કરી હતી। તેમની પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા હતા। આ મકાનની તપાસ દરમિયાન પોલીસને દેશ વિરોધી સામગ્રી પણ મળી આવી હતી। તમામને સાબરમતી જેલમાંથી વિડીયો કોન્ફરન્સથી ઇન્દોર કોર્ટમાં રજૂ કરાયા હતા। વિદેશ સચિવ એસ જયશંકર આજથી અમેરિકા યાત્રા પર રવાના થશે। આ પ્રવાસ દરમિયાન H-1B વિઝા પર સંભવિત પ્રતિબંધ અને અમેરિકામાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને દ્વિપક્ષીય ચર્ચા થશે। વિદેશ સચિવ પોતાના 4 દિવસના પ્રવાસ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે। વિદેશ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે H-1B વિઝાની ચિંતાને લઈને સતત ટ્રમ્પ સરકાર સાથે વાતચીત ચાલુ છે। ત્યારે વિદેશ સચિવ મુલાકાત દરમિયાન એ મુદ્દો રજૂ કરશે કે ભારતીય કંપનીઓ અમેરિકાની કંપનીઓની સ્પર્ધા વધારીને અમેરિકી અર્થવ્યવસ્થાને યોગદાન આપી રહ્યા છે।
રાજકોટ અને ભાવનગરમાંથી ઝડપાયેલા આઈએસઆઈએસના બંને સંદિગ્ધ એજન્ટોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમના 10 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટ સમક્ષ આ બંને આતંકીઓએ પોતાના ઈરાદાની કબૂલાત કરી હતી. આગામી સમયમાં એટીએસ દ્વારા આ બંનેની સઘન પૂછપરછ કરવામાં આવશે અને ક્યાંથી ગન પાવડર અને બોમ્બ બનાવવાની સામગ્રી લાવ્યા હતા, આઈએસઆઈએસના કયા ફ્રી હેન્ડલર સાથે સંપર્કમાં હતા, કેટલા સમયથી સિરિયાના સંપર્કમાં હતા અને બોમ્બ બનાવવાની કોઈ ટ્રેનિંગ મેળવી છે કે કેમ તે તમામ મુદ્દે તપાસ હાથ ધરાશે. નોંધનીય છે કે આરોપી વસીમ અને નઈમ બંને રાજકોટના રહેવાસી છે અને સગા ભાઈઓ છે. નામદાર કોર્ટમાં રજૂ કરતા એમના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે અને જે અલગ અલગ મુદ્દાઓ ઉપર એમની આજથી વિશેષ પૂછપરછ કરી અને જે કંઈ ક્લુ મળે એ આધારે એમની વિશેષ તપાસ કામગીરી શરૂ કરવામાં આવશે. એ લોકો એમને નિશાન બનાવવામાં રેકી કરેલી હતી કે કેમ, કોઈ ધાર્મિક સ્થાનોની પણ રેકી કરેલી હતી કે કેમ, એ આજથી એમની વિશેષ પૂછપરછ કરી અને એમની આગળ કાર્યવાહી કરીશું. વિધાનસભામાં ગઈકાલે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિરોધ પક્ષ દ્વારા કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની બુમરાણ મચાવવામાં આવી હતી. એટીએસ દ્વારા આઈએસઆઈએસના 2 એજન્ટોની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જે મામલે વિરોધ પક્ષ તરફથી તેઓ ભાજપના કાર્યકર્તા છે એ પ્રકારના આક્ષેપ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભાજપાનો કોઈ પણ કાર્યકર્તા આઈએસઆઈએસ સાથે જોડાયેલા નથી. ભૂતકાળમાં કોંગ્રેસ મતોની તૃષ્ટિકરણની રાજનીતિના કારણે આતંકવાદી પર પગલાં નહોતી લઈ શકતી, ત્યારે કોંગ્રેસને આતંકવાદી કૃત્યો સામે ભારતીય જનતા પાર્ટીએ લીધેલા પગલાં અંગે કશું કહેવાનો અધિકાર નથી. આખા દેશનો દુશ્મન છે, માનવતાનો દુશ્મન છે. આતંકવાદના નામે રાજકારણ ન થવું જોઈએ અને આતંકવાદીઓ સામે કડક હાથે કામ લેવું જોઈએ. પરંતુ કમનસીબે ભારતીય જનતા પાર્ટીની સરકાર બધા મોરચે નિષ્ફળ ગઈ છે. ગુજરાતની પોલીસ દ્વારા એ 2 આતંકવાદીઓને પકડીને ગુજરાતની પોલીસ દ્વારા ઉત્તમ પ્રકારનું કામ કર્યું હતું. આ 2 આતંકવાદીઓ એના મેઇન હેન્ડલર દ્વારા જુદી જુદી સૂચનાઓ લઈને ગુજરાતની અંદર આતંકવાદી પ્રવૃત્તિ કરવા માટેનો એક્શન પ્લાન એમને ઘડ્યો હતો. ગુજરાતની ધરતી ઉપર કોઈ આતંકવાદી પોતાનો મનસૂબો પાર ન પાડે એના માટે આપણે સક્ષમ છીએ, આપણે સમર્થ છીએ અને એના આધાર ઉપર જેટલા આગોતરા આયોજન કરવાના હોય એ આગોતરા આયોજન કર્યા છે, જેના કારણે આપણને અનેકવિધ નાની મોટી સફળતાઓ આપણને મળેલી છે. ગુજરાતમાં ગરમીનું સામ્રાજ્ય ધીરે ધીરે વધી રહ્યું છે. ગઈકાલનો દિવસ સુરત માટે ભારે આકરો રહ્યો. અહીં 39°C ઉપરાંત અમરેલી, મહુવા, રાજકોટ, ભુજ, સુરેન્દ્રનગર, વડોદરા શહેરમાં પારો 38ને પાર કરી ગયો હતો. ગઈકાલે અને આજ માટે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં વિશેષ ગરમી પડવાની ચેતવણી જારી કરી છે. मिनिमम टेम्परेचर जो है अराउंड अहमदाबाद में 17°C है, वो अबव नॉर्मल चल रहा है एंड बाकी स्टेशन में भी अबव नॉर्मल चल रहा है मिनिमम टेम्परेचर. हम अभी देख रहे हैं कि अभी विंटर सीजन ऑलमोस्ट खत्म होने को आया है, तो मार्च महीने से ही समर सीजन ऑफिशियली स्टार्ट होता है. हम एक्सपेक्ट करते हैं कि अभी से मैक्सिमम टेम्परेचर धीरे धीरे बढ़ने लगेगा. हम एट आइसोलेटेड प्लेसेस सौराष्ट्र कोस्ट के लिए हीट वेव डिक्लेयर किया है फॉर डे 1 एंड काल से जो है मैक्सिमम टेम्परेचर में फिर से गिरावट आएगा, क्योंकि एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन, एक इंड्यूस साइक्लोनिक सर्कुलेशन बन गया है ओवर दिस साउथ पाकिस्तान. सो हम एक्सपेक्ट करते हैं कि मैक्सिमम टेम्परेचर आज के बाद फिर से थोड़ा कम हो जाएगा. રાજ્યમાં મહત્તમ તાપમાન 37° નોંધાયું છે, ત્યારે સુરતમાં મહત્તમ તાપમાન 39.2° નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. છેલ્લા 2 દિવસથી ગરમીનું પ્રમાણ વધતા રસ્તાઓ સૂના પડી ગયા હતા, ત્યારે ફેબ્રુઆરીના અંતમાં ગરમી 39° વટાવી જતા મે મહિનામાં સૂર્યનો પ્રકોપ કેવો રહેશે તેની ચિંતા શહેરીજનોને થઈ રહી છે.
રાષ્ટ્રીય ખાદ્ય ગ્રામ ઉદ્યોગ પંચની 642મી બેઠક સાબરમતી ગાંધી આશ્રમ ખાતે યોજાઈ હતી. આ બેઠક કેવીઆઈસીના ચેરમેન વિનયકુમાર સક્સેનાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં 3 મહત્વના નિર્ણય લેવાયા હતા, જેમાં ખાદી સૂતર કાંતનારા કારીગરોને એક આંટીના પહેલા ₹5.5 મળતા હતા, જે વધારીને હવે ₹7 કરવામાં આવ્યા છે. આ વધારાલ મહેનતાણું અને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી ઇન્સેન્ટિવ ભેગી કરીને ખાદી કાંતનાઓની આવકમાં વધારો થશે. આ ઉપરાંત એમણે જેલમાં ખાસ કરીને જુવેનાઇલ કેદીઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને પ્લેટફોર્મ પૂરું પાડવાની જાહેરાત પણ કરી હતી. તો રાજ્યોની બંધ પડેલી ખાદી સંસ્થાઓને ફરી ચાલુ કરવા માટે રાજ્યના ખાદી નિર્દેશાલયોને ખાસ પ્રોત્સાહન આપવાનો નિર્ણય પણ બેઠકમાં લેવાયો હતો. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના સિમલિયા ગામે મહિલા સંચાલિત નવીન દૂધઘરનું ઉદ્ઘાટન જિલ્લા પ્રભારી અને વાહન વ્યવહાર મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડિયાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે એમણે પશુપાલકોને વિકાસલક્ષી વાત કરતા જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લામાં દૂધ ક્ષેત્રે નવીન ક્રાંતિ આવી છે. સમગ્ર રાજ્યમાં કૃષિ મહોત્સવ થકી પશુ આરોગ્યનું નિદાન કરવામાં આવ્યું છે, જેને લઈ પશુઓના આરોગ્યની સારવાર હાથ ધરવામાં આવી, જેને કારણે સારી ઓલાદના પશુઓ મળતા થયા છે અને દૂધ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવી છે. આ ક્રાંતિમાં સૌથી મોટી જનભાગીદારી દૂધ ઉત્પાદકો અને પશુપાલકોની હોવાનું જણાવી એમણે રાજ્યના પશુપાલકોની ચિંતાની વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે પશુઓના મોતિયાના ઓપરેશન અને દાંત કે અન્ય રોગોના નિદાનમાં કૃષિ મહોત્સવે અગત્યની ભૂમિકા ભજવી છે. આ પ્રસંગે સાબર ડેરીના ચેરમેન જેઠાભાઈ પટેલ, સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, વાઇસ ચેરમેન જયંતિભાઈ પટેલ સહિત સહકારી અગ્રણીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોનો ઝડપી ઉકેલ આવે તે માટે પ્રાંત કક્ષાએ પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે મહેસાણા જિલ્લા પંચાયતમાં પ્રાંત કક્ષાનો બીજો પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અધિક કલેક્ટરે રમેશ મેરજાએ કહ્યું હતું કે પ્રગતિ સેતુ કાર્યક્રમ થકી સામૂહિકલક્ષી પ્રશ્નનો સ્થળ પર ઉકેલ અને જનસુખાકારી એ જ રાજ્ય સરકારનો ઉદ્દેશ છે. કાર્યક્રમમાં મહેસાણા અને ઊંઝા તાલુકાના સમગ્ર વિસ્તારને આવરી લેવાયો હતો. પીવાનું શુદ્ધ પાણી, રોડ, રસ્તા, વીજળી, આરોગ્ય જેવી સુવિધાને લઈને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. નીતિ વિષય પ્રશ્નો સિવાય તમામ પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા ગઈકાલથી શરૂ કરાયેલ સોવરિન ગોલ્ડ બોન્ડની 4થી સિરીઝમાં રોકાણ માટે ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસ ખાતે અરજી સ્વીકારવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત ગત 3જી સિરીઝમાં ગુજરાતમાં 18 કિલો બોન્ડ વેચવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતે આવેલ નવરંગપુરા પોસ્ટ ઓફિસ ખાતે ગોલ્ડ બોન્ડ વિશે લોકોને સમજાવવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત ગોલ્ડ બોન્ડ ખરીદનારને 2.5% વ્યાજ પણ મળશે. પોસ્ટ ઓફિસમાં આજ 27/2 થી 3/3 સુધી સોવરેન ગોલ્ડ બોન્ડની યોજના અમલ મૂકવામાં આવી છે. પોસ્ટ ઓફિસમાં 20,000 રૂપિયા સુધી અમે રોકડમાં આનું इन्वेस्ट कर शकाશે. 20,000 रुपया ऊपर हશે तो ये लोग चेक थी हमें चेक स्वीकार. गोल्ड का जो हमारे अंदर खरीदने का एक जो चलन है उसको किस तरह से एक नियमित किया जाए और बहुत अच्छे से लोगों को रिटर्न मिले, उसके लिए गवर्नमेंट ऑफ इंडिया ने एक स्कीम निकाली है. ये सभी जो गुजरात के 33 डाकघर हैं उनमें उपलब्ध है. भारत सरकार इसकी जो कीमत है वो निश्चित कर देती है. वो 2893 इस समय रेट रखा हुआ है इसका, 2,893 रुपये पर ग्राम. तो उस पे हम इस गोल्ड बॉन्ड को बेचेंगे और पर ग्राम के हिसाब से आप इसको मैक्सिमम एक व्यक्ति 500 ग्राम तक खरीद सकता है. સમાચારના અંતમાં એક નજર મુખ્ય સમાચાર પર. સિમીના સૂત્રધાર સફદર નાગોરી સહિત 11 આતંકવાદીઓને આજીવન કેદની સજા ફરમાવતી ઇન્દોરની સીબીઆઈની વિશેષ અદાલત. અમદાવાદમાં 2008માં 20 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટના હતા આરોપી. સાબરમતી જેલમાંથી વિડીયો કોન્ફરન્સથી રજૂ કરી સજા સંભળાવાઈ. વિદેશ સચિવ એસ જયશંકર આજથી 4 દિવસની અમેરિકા મુલાકાતે. ટ્રમ્પ શાસનના વરિષ્ઠ અધિકારીઓને મળી H-1B વિઝા અને ભારતીયોની સલામતી સહિતના મુદ્દે કરશે વાતચીત.
આઈએસઆઈએસના સંદિગ્ધ સાગરીત જેવા બંને ત્રાસવાદી યુવકોને રાજકોટની અદાલતમાં રજૂ કરી પોલીસે મેળવ્યા 10 માર્ચ સુધીના રિમાન્ડ. ચોટીલા મંદિરની રેકી અને બોમ્બ બનાવવાનું જ્ઞાન લેવા કોશિશ કરી હોવાની આપી કબૂલાત. આઈએસઆઈએસ એજન્ટ મામલો ગુજરાત વિધાનસભામાં ઉઠ્યો. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના કોંગ્રેસના આક્ષેપ સામે સરકારનો પ્રત્યાક્ષેપ. આતંકવાદીઓ મામલે કોંગ્રેસની રાજનીતિ મતોના તૃષ્ટિકરણની. ખાદીની આંટી કાતનાર કારીગરો માટે આંટી દીઠ 5.5 રૂપિયાનું મહેનતાણું વધારીને 7 રૂપિયા કરતું ખાદી અને ગ્રામ ઉદ્યોગ પંચ. 61 વર્ષમાં પ્રથમ વખત ઐતિહાસિક સાબરમતી આશ્રમમાં યોજી 642મી માસિક બેઠક. જેલમાં કેદીઓ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ ઉત્પાદનના વેચાણ માટે પ્લેટફોર્મ પૂરી પાડવાની કેવીઆઈસી ચેરમેન વિનયકુમાર સક્સેનાની જાહેરાત. અને ગુજરાતભરમાં તાપમાનમાં વધારો. ગઈકાલે સુરત 39 સેલ્સિયસ શેકાયું. અમરેલી, મહુવા, રાજકોટ, ભુજ, સુરેન્દ્રનગર, વડોદરામાં પણ પારો 38 ને પાર. સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારમાં વિશેષ ગરમીની હવામાન વિભાગની આગાહી. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.